આજે અમારું વડોદરા જિલ્લાનું એટલે કે જિલ્લા કક્ષાનું 32મું અધિવેશન છે। પત્રકાર એકતા પરિષદની સ્થાપના થયા પછી 7 વર્ષમાં અસંખ્ય કાર્યક્રમો થયા છે, પણ છેલ્લા 1-1.5 વર્ષથી અધિવેશનો ચાલી રહ્યા છે અને 31 જિલ્લા પૂર્ણ કરી આ 32મા જિલ્લાનું જિલ્લા અધિવેશન છે। દરેક જિલ્લામાં તાલુકાના, ગામડાના, શહેરના તમામ પત્રકારો એક મંચ ઉપર ભેગા થાય, એની સામે આમંત્રિત અધિકારીઓ હોય, રાજકીય આગેવાનો હોય, સમાજના શ્રેષ્ઠીઓ હોય, અને આ કાર્યક્રમ અધિવેશનનો હેતુ માત્ર એટલો જ છે, એક તો સંગઠન બનાવવા માટે કરેલી મહેનતનો સરવાળો, બીજી વાત પત્રકારોની જે સમસ્યાઓ છે એની સામે લડવા માટે આ સંગઠન શું કરે છે એનો અધિવેશનમાં અહેવાલ રજૂ થાય, બીજું સમાજમાં જે પત્રકારો અને જે હાયર કેડર છે એના વચ્ચેની ગેપ વધતો જાય છે, ખોટી માન્યતાઓ ઊભી થઈ જાય છે। આ બધાને એક મંચ ઉપર લાવી અને બધા પાછા એકબીજા સાથે ખભે ખભો મિલાવી કામ કરે, પત્રકાર ઇજ્જતથી કામ કરે, કારણ કે સ્વમાની છે એટલે તો પત્રકાર છે। સ્વમાની ન હોય, લખી ન શકે કોઈના વિરુદ્ધમાં, લખે છે એનો અર્થ જ એ સ્વમાની છે, પણ એનું સ્વમાન ટકાવવાની જવાબદારી પણ સમાજના શ્રેષ્ઠીઓની છે। જો સમાજના શ્રેષ્ઠીઓ પત્રકારોને હૂંફ નહીં આપે તો પત્રકારત્વ ખતમ થતું જશે, કારણ કે પત્રકારને કોઈ પગાર નથી, 100%ની સેવા છે, અને આ સેવાના કામમાં જો લોકો એને શંકાની દૃષ્ટિથી જોશે તો પત્રકાર દિવસે દિવસે ઘસાતો જશે, કારણ કે દરેક પત્રકારને પણ એનો પરિવાર છે। એટલે આ સંગઠને પહેલેથી નક્કી કર્યું છે, જે માત્ર કાર્ડ લઈને ફરે છે એવા પત્રકારો આમાં સભ્ય નથી। જે લોકો દમદાટીઓ મારીને કોઈને પાસે પૈસા પડાવવાનો ધંધો કરે છે એવા પત્રકારો પણ આ સંગઠનમાં નથી। 90% પત્રકારો સારા છે, પણ એને 10% પત્રકારોથી કલંકિત થવું પડે છે। આ કલંકને દૂર કરવા માટેનો આ કાર્યક્રમ છે। સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, અધિકારીઓ અને પત્રકારો એક મંચ ઉપર ચર્ચા કરે, પોતપોતાના વિચારો રજૂ કરે અને એકબીજાની દૂરી છે એ દૂર થાય, અને પત્રકાર એકબીજાનો મિત્ર છે એવા ભાવે વર્તે, એ માહોલ ઊભું કરવા માટેનો આ પ્રયાસ છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે, અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।